સુરતમાં ચૂંટણી માહોલ વચ્ચે વિવાદ ઉગ્ર બન્યો છે. ભાજપના કાર્યકરો પર આપના બેનરો હટાવવાનો આરોપ લાગ્યો છે. વોર્ડ નંબર 4 ની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. આ મામલે આપના નેતાઓ આક્રમક પ્રહારો કરી રહ્યા છે. સુરત શહેરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવતા રાજકીય તણાવ વધતો જોવા મળી રહ્યો છે. તાજી ઘટનામાં આમ આદમી પાર્ટીએ ભાજપના કાર્યકરો પર તેમના બેનર હટાવવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. આ સમગ્ર ઘટના સુરતના વોર્ડ નંબર 4 વિસ્તારમાં બની હોવાનું સામે આવ્યું, જેનો સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. ફૂટેજ મુજબ રાત્રિના અંધકારમાં કેટલાક લોકો દ્વારા બેનર હટાવવામાં આવી રહ્યા હોવાનું જોવા મળે છે. આ મુદ્દે આમ આદમી પાર્ટીના નેતાઓએ આક્રમક વલણ અપનાવ્યું છે અને આ ઘટનાને લોકશાહી પર હુમલો ગણાવ્યો છે. આપના નેતા ગોપાલ ઇટાલિયાએ સવાલ ઉઠાવ્યો છે કે આ લોકશાહી છે કે તાનાશાહી? શું આવી રીતે ચૂંટણી જીતાશે? પાર્ટીના કાર્યકરોનો આક્ષેપ છે કે ચૂંટણી પહેલા જ વિરોધ પક્ષના પ્રચારને દબાવવા માટે આ પ્રકારની હરકતો કરવામાં આવી રહી છે. બીજી તરફ આ મામલે ભાજપ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી. આ ઘટનાને લઈને રાજકીય માહોલ ગરમાયો છે અને બંને પક્ષોમાં આક્ષેપ પ્રત્યારોપનો દોર શરૂ થયા છે. પોલીસ પણ સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આવી પરિસ્થિતિમાં પ્રશ્ન ઉભો થાય છે કે ચૂંટણી દરમિયાન આ પ્રકારના વિવાદો કેટલા અસરકારક સાબિત થશે અને શું ચૂંટણી પ્રક્રિયા પર તેનો કોઈ પ્રભાવ પડશે? સુરતમાં ચૂંટણી પહેલા રાજકીય તણાવ વધ્યો છે. વોર્ડ નંબર 3 માં આપના ઉમેદવાર પ્રકાશ ચૌધરી સામે વિરોધ થયો છે. હિન્દુ સંગઠનોએ કાર્યાલય બહાર સૂત્રોચ્ચાર કર્યા હતા. ધર્મના મુદ્દે શરૂ થયો છે નવો વિવાદ. સુરત શહેરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવતા રાજકીય માહોલ દિવસે ને દિવસે ગરમાતો જઈ રહ્યો છે. હવે વોર્ડ નંબર 3 માં આમ આદમી પાર્ટીના ઉમેદવાર પ્રકાશ ચૌધરીને લઈને નવો વિવાદ સામે આવ્યો છે. આમ આદમી પાર્ટી વોર્ડ નંબર 3 ના એક ઉમેદવાર છે, એનું નામ છે પ્રકાશભાઈ ચૌધરી. એ થોડાક સમય પહેલા તો એ માંડવીથી આવેલા છે. આમ આદમી પાર્ટીની નીતિ જ છે બહારથી લોકોને લાવવાના, વિચારધારા બહારની, ફંડિંગ બહારથી, ઉમેદવાર બહારનો, બરોબર. અને એ પ્રકાશભાઈ ચૌધરી થોડાક સમય પહેલા માંડવી ખાતે રહેતા હતા, ત્યારે ક્રિશ્ચિયાનિટીનો પ્રચાર કરતા હતા, હાલુલિયા કરતા હતા, ત્યારે એન્થોની હતા. અને હાલ આજે વરાછાની જનતાને ઓલું બનાવવા આવેલા છે આમ આદમી પાર્ટીમાં વોર્ડ નંબર 3 ની ઉમેદવારી કરીને. મળતી માહિતી મુજબ કેટલાક હિન્દુ સંગઠનોએ પ્રકાશ ચૌધરીનો વિરોધ કર્યો હતો. સંગઠનોનો આક્ષેપ છે કે પ્રકાશ ચૌધરી ક્રિશ્ચિયન ધર્મના હોવા છતાં હિન્દુ ધર્મની ઓળખને આધારે મત માંગવાનો પ્રયાસ કરી રહ્યા છે, જે મતદારોને ભ્રમિત કરવાનો પ્રયાસ છે. આ મુદ્દાને લઈને મોટી સંખ્યામાં કાર્યકરો એકત્ર થયા હતા અને આપના કાર્યાલય બહાર જોરદાર સૂત્રોચ્ચાર કર્યા હતા. વિરોધ દરમિયાન વાતાવરણ થોડા સમય માટે તંગ બન્યું હતું. વિરોધ કરનારાઓએ માંગ કરી છે કે ચૂંટણીમાં પારદર્શિતા જળવાઈ રહે અને મતદારોને ગેરમાર્ગે દોરવાના પ્રયાસો સામે કડક કાર્યવાહી થવી જોઈએ. બીજી તરફ આમ આદમી પાર્ટીના કાર્યકરો આ આરોપોને નકારી રહ્યા છે અને તેને રાજકીય પ્રેરિત ગણાવી રહ્યા છે. તેમણે કહ્યું કે ચૂંટણી પહેલા વિરોધ પક્ષ દ્વારા આવા મુદ્દાઓ ઉઠાવીને રાજકીય લાભ લેવા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. આ સમગ્ર ઘટનાએ ફરી એકવાર દર્શાવ્યું છે કે ચૂંટણીના સમયમાં રાજકીય વિવાદો કેવી રીતે વધે છે અને વિવિધ મુદ્દાઓને લઈને પક્ષો આમને સામને આવી જાય છે. હાલ પરિસ્થિતિ કાબુમાં છે, પરંતુ આ મુદ્દે રાજકીય ગરમાવો યથાવત છે. અત્યારે એ પૂજાપાઠ કરે છે, તો વરાછાની જનતાને કહેવા માંગીએ છીએ કે આવા લોકોથી ચેતી જાજો. આ 2 રૂપિયા છે. પોતાના સ્વાર્થ ખાતર એક સમયે જ્યારે એને ક્રિશ્ચિયાનિટીમાં ફાયદો દેખાતો હતો ત્યારે એ ક્રિશ્ચનનો પ્રચાર કરતો હતા, ઈસુ ખ્રિસ્તીનો પ્રચાર કરતા હતા, અને હાલ એને રાજકારણમાં આવીને એને પોતાનો ફાયદો દેખાય છે એટલે પૂજાપાઠ કરવા લાગ્યા છે. અને આ લોકોની શું ગેરંટી કે જીત્યા પછી પણ વરાછા વિસ્તારમાં હાલુલિયા નહીં કરે? એનો સ્વાર્થ પૂરો થઈ જશે એટલે વરાછા વિસ્તારમાં હાલુલિયા કરશે. એટલે વરાછાની જનતાને કહેવા માંગીએ છીએ કે ચેતી જજો, આવા 2 રૂપિયાને ઓળખજો. જે પોતાનો બાપ બદલાવી નાખે, જે પોતાના ભગવાન બદલાવી નાખે, એ કોઈ દિવસ જનતાનો ન થાય અને કોઈ દિવસ ન થાય. કારણ કે સનાતનમાં એક રીત છે, રઘુકુલ રીત સદા ચલી આવી, પ્રાણ જાય પણ વચન ન જાય. પોતાનો ધર્મ બદલાવી નાખે ને એ કોઈ દિવસ કોઈનો ન થાય. આ વરાછાની જનતાને આવા લોકોને ઓળખવાની જરૂર છે. જય શ્રી રામ, જય જય શ્રી રામ, નમઃ પાર્વતે પતે હર હર. સુરતના કપોદરામાં પ્રેમ સંબંધ મામલે ગંભીર ગુનો દાખલ થયો છે. મહિલા અને મિત્ર પર હુમલો કરનાર આરોપી ઝડપાયો છે. પોલીસે ઝડપી કાર્યવાહી કરીને આરોપીને કસ્ટડીમાં લીધો છે. સુરત શહેરના કપોદરા વિસ્તારમાંથી એક ગંભીર ગુનાની ઘટના સામે આવી છે, જ્યાં પ્રેમ સંબંધને લઈને વિવાદ હિંસક બન્યો હતો. મળતી માહિતી મુજબ આરોપી જયેશ દિલીપભાઈ પટેલે એક મહિલા સાથે પ્રેમ સંબંધ સ્થાપવા માટે વારંવાર ત્રાસ આપ્યો હતો. અગાઉ પણ મહિલા અને તેના મિત્ર પર હુમલો કરવામાં આવ્યો હતો, જે મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. ઘટનાના દિવસે મહિલા પોતાના મિત્ર સાથે વિસ્તારમાં જઈ રહી હતી ત્યારે આરોપી અચાનક ત્યાં આવી પહોંચ્યો હતો અને બંને પર હુમલો કર્યો હતો. આ હુમલામાં મહિલાના મિત્રને ગંભીર ઈજા પહોંચી હતી. ઘટના બાદ વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો અને આ મામલે તરત જ કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી અને પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી.
પોલીસે ટેકનિકલ સોર્સ, સીસીટીવી ફૂટેજ અને ગુપ્ત માહિતીના આધારે આરોપીની શોધખોળ શરૂ કરી હતી. સતત પ્રયાસો બાદ આરોપી જેસ દિલીપભાઈ પટેલને ઝડપી પાડવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન સામે આવ્યું છે કે આરોપી અગાઉ પણ અનેક ગુનાઓમાં સંડોવાયેલો છે. આરોપી સામે અગાઉ ગુનાનો પણ ઇતિહાસ સામે આવ્યો છે, જે તેમને હાર્ડકોર ગુનેગાર તરીકે દર્શાવે છે. પોલીસે આરોપીની કસ્ટડીમાં લઈને આગળની પૂછપરછ શરૂ કરી છે અને તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઘટનાએ ફરી એકવાર શહેરમાં મહિલાઓની સુરક્ષા અંગે પ્રશ્નો ઊભા કર્યા છે. સાથે જ આવા ગુનાઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ પણ ઉઠી રહી છે. હાલ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ કરી રહી છે અને આરોપીના અન્ય સંડોવાયેલા કનેક્શન અંગે પણ માહિતી એકત્ર કરી રહી છે. સુરત શહેરને સ્માર્ટ સિટી તરીકે ઓળખ આપવામાં આવી છે, પરંતુ જમીન સ્થળે કેટલીક જગ્યાએ હાલત બિલકુલ વિપરીત જોવા મળી રહી છે. ભેસ્તાન આવાસ વિસ્તારમાં ગંદકી અને બેદરકારીનું ભયંકર દ્રશ્ય સામે આવ્યું છે. આ વિસ્તારમાં રસ્તાઓ પર કચરાના મોટા ઢગલા જોવા મળી રહ્યા છે. ગંદકીનું ગંદુ પાણી ખુલ્લેઆમ વહેતું હોવાથી આસપાસમાં ભારે દુર્ગંધ ફેલાઈ રહી છે. આ પરિસ્થિતિમાં અહીં રહેતા લોકો માટે દૈનિક જીવન મુશ્કેલી બની ગયું છે. સ્થાનિક રહેવાસીઓનું કહેવું છે કે તેઓએ અનેક વખત ફરિયાદો નોંધાવી છે, પરંતુ આજ દિન સુધી કોઈ જવાબદાર અધિકારી સ્થળ પર આવીને યોગ્ય કાર્યવાહી કરી નથી રહ્યા. લોકોનો આક્ષેપ છે કે તેમની સમસ્યાઓને અવગણવામાં આવી રહી છે. ये देखो म्यूनसिपालिटी ऑफिस है बेस्तान आवास की, इधर झाला साहब बैठता है. हम कितनी अर्जी लेके आ चुके हैं अब इधर, और यहाँ पे देखो सामने म्यूनसिपालिटी के सामने कचरा, सामने देखो कितना कचरा पड़ा है, टोटल कचरा पड़ा है टोटल. यहाँ पे देखो ये म्यूनसिपालिटी ऑफिस है और इधर कचरा पड़ा है. इन पे ये तो नहीं साफ हो रहा है, और हमारी दुकान पे जा जाके हमको हैरान कर रहे हैं, तुम साफ सफाई रखो, साफ सफाई रखो, साफ सफाई रखो. यहाँ पे देख कितना कचरा, म्यूनसिपालिटी के ऑफिस के अंदर ही इतना कचरा है. ગંદકીના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે અને લોકોમાં બીમારીઓ ફેલાવાનો ભય પણ વધી રહ્યો છે. ખાસ કરીને નાના બાળકો અને વૃદ્ધો માટે આ પરિસ્થિતિ વધુ જોખમી બની રહી છે. આ બેદરકારીને લઈને તે વિસ્તારમાં રહેતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકો હવે તંત્ર સામે સવાલો ઉઠાવી રહ્યા છે. શું આ જ સ્માર્ટ સિટી સુરતની હકીકત છે? શું જવાબદાર અધિકારીઓ આ મામલે કાર્યવાહી કરશે કે પછી લોકો આવી જ રીતે ગંદકીમાં જીવવા મજબૂર રહેશે? હું છું મમતા રાઠોડ. આપ જોતા રહો અમારી ચેનલ દિવ્ય સુરત ડિજિટલ ન્યૂઝ. સુરત શહેરમાંથી એક ચોંકાવનારી અને બેદરકારી સામે આવી છે. શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલ ગણેશનગરમાં પાણીની લાઈન લીકેજ થવાની ઘટના સામે આવી છે. એક બાજુ ભારે ગરમીમાં લોકો પાણી માટે તરસી રહ્યા છે અને બીજી બાજુ હજારો લીટર પાણી રસ્તા પર વેડફાઈ રહ્યું છે. આ લીકેજને કારણે કેટલાક લોકો તેનો દુરુપયોગ કરતા પણ નજરે જોવા મળી રહ્યા છે. ક્યાંક લોકો ખુલ્લેઆમ નાહી રહ્યા છે તો ક્યાંક ગાડીઓ ધોઈ રહ્યા છે. સ્થાનિક લોકોનો આરોપ છે કે આ સમસ્યા લાંબા સમયથી યથાવત છે, પરંતુ તંત્ર દ્વારા હજુ સુધી કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી. હવે સવાલ એ ઉભો થાય છે કે પાણી જેવી કિંમતી વસ્તુ આ રીતે બગાડવી કેટલું યોગ્ય છે? શું તંત્ર આ મામલે તાત્કાલિક પગલાં લેશે કે પછી આવી બેદરકારી ચાલુ જ રહેશે?